નવો પાઠ છે પ્રજ્ઞાબોધમાં, પાઠ 34મો. તે નવ તત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ. નવ તત્વનું 33મા પાઠ હતો જિનાગમ સ્તુતિ. જિનાગમમાં નય, નિક્ષેપ, પ્રમાણ તથા દ્રષ્ટાંત દલીલોથી નવ તત્વોને વિસ્તારથી સમજાવવાનો ભગવાને ઉપદેશ આપ્યો છે. જિનાગમમાં મૂળભૂત તત્વ શું છે? તો આ 7 તત્વોને સમજાવવા છે. એ નય, નિક્ષેપ, પ્રમાણ વડે અથવા દ્રષ્ટાંત દલીલોથી એ નવ તત્વોનો ખૂબ વિસ્તાર કરીને અનેક રીતે જીવો સમજે એનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તે નવે તત્વો પ્રત્યેક પ્રાણીને જાણવા અત્યંત આવશ્યક છે. આ વાત કૃપાલદેવે મોક્ષમાળામાં પણ 17 પાઠ લખીને કહ્યું કે આ નવ તત્વોનું જ્ઞાન દરેક આત્માર્થીને અત્યંત ઉપયોગી છે. તે નવે તત્વો પ્રત્યેક પ્રાણીને જાણવા અત્યંત આવશ્યક છે. એ નવ તત્વો કયા કયા છે તેનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ આ પાઠમાં સમજાવવામાં આવે છે. નવે તત્વોને સામાન્ય રૂપે એટલે કે સંક્ષેપ માત્રમાં અહીંયા એનું વર્ણન કરવામાં આવશે. એ નવ તત્વો કયા કયા છે? તો કે જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, બંધ તત્વ, મોક્ષ તત્વ, નિર્જરા તત્વ, 7 તત્વ અને પાપ અને પુણ્ય. એને પણ તત્વ પણ કહેવાય છે, તો આ પદાર્થ પણ કહે છે. કોઈ નવ તત્વ કહે કે કોઈ નવ પદાર્થ પણ કહે છે. આ રીતે એમાં પણ મૂળભૂત તત્વ તો આપણે પ્રયોજનભૂત તત્વ તો જીવ તત્વ છે. અને એ અજીવ એવા કર્મોની સાથે સંલગ્ન હોવાથી બીજા તત્વો ઉભા થયા છે. જીવ પૂતગલ સાથે સંબંધ હોવાથી નવ તત્વો ઉભા થયા. જીવ પોતાના સ્વરૂપમાં આવી જાય તો એને કંઈ લેવા દેવા નથી. પણ હવે જીવને અજીવ સાથે એક મેક પણ મોહ થઈ ગયો. એને લઈને કર્મોનો આશ્રવ થયો, બંધ થયો. હવે એને છોડવા માટે સંવર અને નિર્જરા તત્વ થયા. પછી એ શુભ બંધ એટલે પુણ્ય અને અશુભ બંધ પાપ વગેરે આ બધું ઊભું થયું છે. એ શા માટે સમજવું છે કે પોતાનો આત્મા આ કર્મોનો આશ્રય કરી સંસારમાં દુઃખ ભોગવે છે. એ દુઃખથી છૂટવા માટે આ બધા તત્વો જાણવા જરૂરના છે. તો કે જે છોડવું છે એને જાણીને શું કરવું છે? તો દ્રષ્ટાંત જેમ કે આ એક આત્મ તત્વ પ્રયોજનભૂત છે, તો બીજા મૂકી દો ને આપણે શું કરવા? તો જ્ઞાનીઓ કહે છે કે જેમ ઝેર છે, ઝેર તો આપણે ખાવું નથી, તો કે એની શું ચર્ચા કરવી? ઝેરની વાત જવા દો ને, આપણે તો અમૃતની જ વાત કરો. પણ ઝેરના ગુણ કે દોષ જાણ્યા નહીં હશે તો ભૂલમાં ઝેરને જ અમૃત સમજીને પી જશે તો ફળ શું આવશે? અમૃતનું નહીં આવે કે મેં તો અમૃત જાણીને પીધું પણ આ તો મેં મારી નાખ્યો. તો કે ભાઈ પહેલા જાણવું જોઈતું હતું કે ઝેરને ઝેર રૂપે જાણવું અને એને ત્યાગવું, અમૃતને અમૃત રૂપે જાણીને એને ગ્રહણ કરવું. માટે ઝેર કે અમૃત જે ત્યાજ્ય છે એ પણ જાણવું જોઈએ, જે ગ્રાહ્ય છે એને પણ જાણવું જોઈએ. તેથી અહીંયા નવે તત્વનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. નવે તત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ આવા પાઠનું શીર્ષક છે. એમાં પહેલી ગાથા પરમ કૃપાળુ દેવની સ્તુતિ રૂપે છે. એમાં કહ્યું, વંદો ગુરુ પદ પંકજે જે 3 જગનો તત્વ નિજ પરમ પદ પામવા જવાય નાદિ મમત્વ. વંદો ગુરુ પદ પંકજે જે 3 જગનો તત્વ નિજ પરમ પદ પામવા જવાય નાદિ મમત્વ. વંદો ગુરુપદ પંકજે પરમ કૃપાળુ દેવના જે ગુરુપદે સ્થિત છે એવા પરમ કૃપાળુ દેવના ચરણ કમળ જે 3 લોકમાં તત્વરૂપ એટલે સારરૂપ પદાર્થ છે, તેને વંદુ ગુરુપદ પંકજે. પદ પંકજ એટલે ચરણ કમળ. એને વંદન કરું કે જે 3 જગનું તત્વ, 3 લોકમાં સારભૂત જે તત્વ છે, નિજ પરમ પદ પામવા તેને મારું પરમ પદ અર્થાત પરમાત્મ પદ પામવા માટે
તથા અનાદિથી પરપદાર્થમાં થયેલ મમત્વ બુદ્ધિને ટાળવા માટે હું પ્રણામ કરું છું. શા માટે હું ભગવંતને વંદન કરું? કે ભગવંત જેવો હું પણ બની જાઉં, એના ગુણો મારામાં પ્રગટે. કેમ કે મારો આત્મા પણ મૂળ સ્વરૂપે તો ભગવાન જેવો જ છે. કેવળ જ્ઞાન પણ અંદર પ્રત્યેક આત્મામાં પડેલું છે. એ મારો પરમાત્મા પદ મારું એ પ્રગટે એના માટે પરમ કૃપાળુ દેવના ચરણમાં પ્રણામ કરું છું. અને પર પદાર્થોમાં જે મારી મમત્વ બુદ્ધિ થઈ ગઈ છે એને ટાળવા માટે પણ હું વંદન કરું છું. નિજ પરમ પદ પામવા અને જવા અનાદિ મમત્વ, અનાદિકાળનું જે મમત્વ બુદ્ધિ મને થઈ ગઈ એના ટાળવા માટે કૃપાલ દેવના ચરણમાં વંદન કરું છું. વંદુ ગુરુ પદ પંકજે જે ત્રણ જગનું તત્વ નિજ પરમ પદ પામવા જવાય અનાદિ મમત્વ. ત્રણેય લોકમાં સારભૂત એ પરમ કૃપાલદેવના ચરણ કમલને કેમ કયા એનું કારણ કૃપાલદેવ સમજાવે છે ઉપદેશ છાયામાં. 686 પૃષ્ઠ પર વાત કરી છે કે દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રાંત અને ધર્મ કેવડીનો પ્રરૂપેલો એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. જૈન માર્ગ ભગવાન મહાવીરે જે ઉપદેશ્યો એમાં 18 દૂષણ દેવ અરિહંત અને આત્મજ્ઞાની ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવડીનો પ્રરૂપેલો તે ત્રણેય તત્વોની શ્રદ્ધાને જૈનમાં સમકિત કહ્યું છે. માત્ર ગુરુ અસત હોવાથી દેવને ધર્મનું ભાન નહોતું. ગુરુ જો અસત એટલે જો કુગુરુ મળી જાય તો સાચા દેવનું સ્વરૂપ શું નહીં સમજાય અને સાચા ધર્મનું સ્વરૂપ શું છે એ પણ નહીં સમજાય. માત્ર ગુરુ અસત હોવાથી દેવને ધર્મનું ભાન નહોતું. અનાદિકાળથી આ સંસારમાં કેમ રજડ્યો? તો કે કુગુરુ આશ્રય કાં સ્વચ્છંદે માટે કુગુરુ મળવાથી ભગવાનનું વાસ્તવિક જે 18 દૂષણ દેવે સમજાવ્યું જ નહીં. અને ધર્મ જે દયા મૂળ ધર્મ છે, અહિંસા પરમો ધર્મ, એનું પણ સ્વરૂપ સમજાયું નહીં. કેમ કે ગુરુ જ મળ્યા નહીં. સાચા આત્મજ્ઞાની ગુરુનો ભેટો થયો નહીં. અને ભેટો થયો હોય તો પણ એને ગુરુ તરીકે માન્યા નહીં, એની આજ્ઞા ઉપાસી નહીં, માટે નહીં મળવા બરાબર જ થયું. માત્ર ગુરુ અસત હોવાથી દેવને ધર્મનું ભાન નહોતું. સદગુરુ મળવાથી તે દેવને ધર્મનું ભાન થયું. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક. હવે સાચા સદગુરુ મળી ગયા, તેથી દેવનું સાચા દેવનું પણ ભાન થયું અને સાચા ધર્મનું પણ ભાન થયું. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક. ભગવાન તીર્થંકરો મહાવીર સ્વામી વગેરે જે હાજર હોય ત્યારે એ દેવને જ ગુરુ છે, ત્યારે પણ એને ગુરુ તરીકે જ બધા માને. અમારા ગુરુ આ, ત્યારે ગૌતમ સ્વામીને કોઈ ગુરુ નહીં કહે. ભગવાન મહાવીરે જે મારા ગુરુ છે તો તે વખતે પણ એમને ગુરુ તરીકે માનીને એમની આજ્ઞા એમની જ ભક્તિ એમની આરાધના કરવામાં આવતી હતી. એવી જ રીતે વર્તમાનમાં જે સાચા આત્મજ્ઞાની ગુરુ હોય તેને પરમાત્મા તુલ્ય માનીને એની ભક્તિમાં જોડાય તે જ આત્માને નિર્મળ કરી શકે છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કૃપાલદેવે, પ્રત્યક્ષ સદગુરુ સમન હિ પરોક્ષ जिन उपकार एवो लक्ष्य थया विना उगे न आत्मविचार. प्रत्यक्ष सदगुरुની સમાન પરોક્ષ એવા જીનનો ઉપકાર નથી. મોટા છે, નાની મોટા એટલે એ કેવળ જ્ઞાન પામ્યા અને આ કેવળ જ્ઞાન પામવાની તૈયારીમાં છે, એ માર્ગમાં છે. પણ જ્યાં સુધી વર્તમાન સદગુરુનો વિશેષ ઉપકાર જીવને ભાસે નહીં ત્યાં સુધી એનો આત્મા નિર્મળ થાય જ નહીં. કે ભલે તીર્થંકરોના આપણે નામ લેવા કરીએ પણ તીર્થંકર શું કોણ હતા એ કોણે જાણ્યું? એ તો પહેલા સાચા સદગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધાન થશે, ત્યારે ગુરુથી જ્ઞાન થશે અને એ જ્ઞાન દ્વારા જ ભગવાન તીર્થંકરોનું વાસ્તવિક સ્વરૂપ સમજાશે. ત્યાં તો સમજાશે જ નહીં. એટલે આપણે રોજે બોલીએ છીએ, પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, નાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. ઉપકારની અપેક્ષાએ ગુરુ પ્રથમ છે. ઉપકારની અપેક્ષાએ નવકાર મંત્રમાં પણ પહેલા નમોરી અંતાણ પછી નમો સિદ્ધાંત.
તો કે સિદ્ધ ભગવંત બધાથી મોટા હોવા છતાં બીજા નંબરમાં કેમ લીધા? તો કે ભાઈ એ અમારો કોઈ ઉપકાર કરતા નથી. અમને મોક્ષ માર્ગ બતાવનાર તો અરિયંત ભગવાન હોવાથી પહેલા નમો અરિયંતાણ, પછી નમો સિદ્ધાણ. તેવી જ રીતે આખો મોક્ષ માર્ગ, જે મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો છે, તેને વર્તમાનમાં બતાવનાર આપણા માટે પરમ કૃપાળુ છે. એ પરમ કૃપાળુ દેવને પ્રથમ નમવું કે જેણે આપ્યું જ્ઞાન, અને જ્ઞાને વીરને ઓળખે. જ્ઞાન નહીં થાય તો વીરને ઓળખાય જ નહીં. વીરનું સ્વરૂપ વિપરીત બતાવે. એટલે અહીંયા કહ્યું કૃપાળ દેવે કે ગુરુ માત્ર ગુરુ અસત હોવાથી દેવને ધર્મનું ભાન નહોતું, સદગુરુ મળવાથી તે દેવને ધર્મનું ભાન થયું. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક. જેટલી જેટલી આસ્થા એટલે શ્રદ્ધા, તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવું. જેટલી સદગુરુ પ્રત્યે દ્રઢ આસ્થા શ્રદ્ધા હશે તેટલું તમારું સંકિત નિર્મળ થશે. આવું સાચું સમ્યક દર્શન પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. એટલે પ્રભુ શ્રી કે નાચી કૂદીને પણ એક કૃપાળુની શ્રદ્ધા કરી લો કે આ સાચા પુરુષ છે. જ્ઞાનીને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વંદો ગુરુ પદ પંકજે જે ત્રણ જગનું તત્વ, નિજ પરમ પદ પામવા જવાયનાદિ મમત્વ. હવે બીજી ગાથામાં કે છે કે શ્રી રાજચંદ્ર પ્રભુ રત્નાકર એટલે ગુણરૂપી રત્નોની ખાણ છે. તે જગતના જીવો ઉપર પરમ કૃપા કરનાર હોવાથી પરમ કૃપાળુ દેવ છે. હે પ્રભુ, હવે આ અબુધ અને અજ્ઞાની અને પાપથી પતિત થયેલ મારા જેવા અધમા રંક જીવને તું તાત્વિક સેવા અર્થાત એવી આજ્ઞા કર કે જેથી મને આત્મ તત્વની પ્રાપ્તિ થાય. રાજચંદ્ર રત્ના કરું પરમ કૃપાળુ દેવા, અબુધ અધમ આરંક ને દે તુજ તાત્વિક સેવા. રાજચંદ્ર રત્નાકરું, રત્નાકર એટલે સમુદ્ર. રાજચંદ્ર રત્નાકર એટલે ગુણરૂપી રત્નોની ખાણ છે. તે જગતના જીવો પર પરમ કૃપા કરનાર હોવાથી પરમ કૃપાળુ દેવ છે. રાજચંદ્ર રત્નાકરું પરમ કૃપાળુ દેવ, અબુધ મારા જેવા અબુધ એટલે અજ્ઞાની, અને અધમ એટલે પાપથી પતિત થયેલ મારા જેવા અધમ આ રંક જીવને દે તુજ તાત્વિક સેવ. હે પ્રભુ, આપે જે તત્વ ઉપદેશ્યું છે, આજ્ઞા કરી છે, તે પ્રાપ્ત કરવાની મને ભાવના થાય, અથવા એવો ઉપદેશ આપ, એવી આજ્ઞા કર કે મને જેથી આત્મ તત્વની પ્રાપ્તિ થઈ જાય. સેવ એટલે આજ્ઞા. હા, એવી આજ્ઞા તું કર તત્વ સંબંધીની કે મને તત્વ પ્રાપ્તિ થાય. રાજચંદ્ર રત્ના કરું પરમ કૃપાળુ દેવા, અબુધ અધમ આરંક ને દે તુજ તાત્વિક સેવા. આપની ભક્તિ, ભગવંતની ભક્તિના 9 પ્રકાર છે, અને તે 9 તત્વ સ્વરૂપ છે. એટલે 9 ભક્તિના પ્રકારને આદરવામાં આવે તો એ આત્મ તત્વને જ પ્રાપ્ત કરાવનારા છે. એ આગળની ગાથા મૂકે છે. નવધા ભક્તિ નાથ તુજ નવેય તત્વ સ્વરૂપ, સમજાવી સંશય હરો કરો શુદ્ધ ચિદ્રૂપ. નવદા ભક્તિ નાથ તુજ નવે તત્વ સ્વરૂપ. નવદા ભક્તિ એટલે ભક્તિના જે 9 પ્રકાર તે નીચે પ્રમાણે છે. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. શ્રવણ કરવું, ભગવાને જે આપણને ઉપદેશ આપ્યો તત્વોનો તે સાંભળવો. રુચિપૂર્વક ભગવંતે જે દ્રવ્યાન યોગ વગેરે કહ્યો તેને સાંભળવો. 6 પદ કે આત્મસિદ્ધિ વગેરે દ્રવ્યાન યોગ કહેવાય. એ તત્વ સંબંધીની વાતો છે, મૂળભૂત પ્રયોજનભૂત તત્વ છે. એટલે વૈરાગ ઉપશમ લાવીને કે જે કંઈ પણ વાંચીને ચરણાનુયોગ કર્ણાનુયોગ કે ધર્મકથાઓને વાંચીને પણ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કરવી છે. એનું એ જે તત્વ ભગવંતે ઉપદેશ્યું તેનું શ્રવણ કરવું રુચિપૂર્વક ભાવપૂર્વક. તે શ્રવણ ભક્તિ છે.
એના ગુણોનું કીર્તન કરવું તે કીર્તન ભક્તિ છે. આપણે જે ભક્તિ કરીએ છીએ તે કીર્તન કહેવાય ગુણોનું. અને ચિંતવન એટલે એમણે જે ઉપદેશ આપ્યો તત્વો ઉપર ચિંતવન કરવું, વિચાર કરવો કે ભગવતને કહેવાનો આશય શું છે, મર્મ શું છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, ભગવાનના ચરણ કમળમાં વંદન કરવો, વિનય કરવો તે પણ ભક્તિ છે. સેવન, પ્રત્યક્ષ હોય તો એમની સેવા કરવી અથવા એમની આજ્ઞા ઉપાસવી એ પણ સેવન ભક્તિ છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા કરવી, એની વિતરાગતા જોવામાં કે એના વચનો વિચારોમાં ધ્યાન એટલે એકાગ્રતા, ચિંતની એકાગ્રતા રૂપ ધ્યાન એ પણ ભક્તિ છે. પર પદાર્થનો ચિત્તવૃત્તિ જતી રોકી અને આત્મા ભણી લાવવી તે ધ્યાન ભક્તિ. પછી લઘુતા ભક્તિ. આટલા બધા ગુણો પ્રગટે ત્યાર પછી લઘુતા ખરેખર આવે કે ભગવાન તું કંઈ જ નથી, હું પામર છું, હું મોટું છું, નિરાશ્રિત છું, અજ્ઞાની છું, મારામાં કંઈ છે જ નહીં. એવો ખરો ભાવ ક્યારે પ્રગટે તો કે શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન થયા પછી લઘુતા આવે. લઘુતા ભક્તિ, નમ્રતા આવે, પરમ વિનયની પ્રાપ્તિ થાય છે. અને પછી સમતા આવે છે. પછી સુખ દુઃખમાં સમતા ભાવ આવે છે. સમતા એ બધું વેદન કરી શકે એવી શક્તિ પ્રગટે છે. ત્યાર પછી અંતિમ જે નવમો પ્રકાર છે તે એકતા ભક્તિ છે. એટલે આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. આત્મા અને પરમાત્મા એક થઈ ગયા એટલે કે પરમાત્મા સ્વરૂપ એને પ્રગટ્યું, પોતે પરમાત્મા મય બની ગયો, તે છે એકતા ભક્તિ. એ છેલ્લી ભક્તિનો પ્રકાર. એ નવદા ભક્તિ પ્રમાણરૂપ છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. એ નાથ, આ તારી ભક્તિના નવે પ્રકાર તત્વ સ્વરૂપ છે. અર્થાત આત્મા તત્વને જ પ્રાપ્ત કરાવનારા છે. તેનો મર્મ સમજાવી મારી સર્વ શંકાઓ અર્થાત મિથ્યા માન્યતાઓનો નાશ કરો અને આપના જેવો મને શુદ્ધ ચિદ્રૂપ અર્થાત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બનાવી દો. આપ જેમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સ્વામી છો એવો મારો આત્મા મૂળ સ્વરૂપ જે મને સ્વરૂપ આપી મને પણ મિથ્યા માન્યતાઓ ટાળીને આપના જેવો બનાવી દો. નવધા ભક્તિ નાથ તુજ નવેય તત્વ સ્વરૂપ સમજાવી સંશય હરો કરો શુદ્ધ ચિદ્રૂપ. આપ નવી ભક્તિનું સ્વરૂપ મને સમજાવી અને મારી બધી શંકાઓને હરી લો. સમજાવી સંશય હરો, સંશય એટલે શંકાને દૂર કરો અને કરો શુદ્ધ ચિદ્રૂપ. ચિદ્રૂપ, ચિદ એટલે આત્મા, જ્ઞાન, આત્માનું જે મૂળ ગુણ છે ચિદ એટલે જ્ઞાન, એ રૂપ મને બનાવી દો. જે મારું જ્ઞાન સ્વરૂપ છે તે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ મને બનાવી દો. સમજાવી સંશય હરો કરો શુદ્ધ ચિદ્રૂપ. હવે શ્રી ગુરુ ધર્મનો મર્મ સમજાવવા માટે જગતમાં રહેલા જે નવ તત્વો છે તેનું સ્વરૂપ વર્ણવે છે. હવે એક એક આ આખું વિશ્વ છે, આખું જગત, આખી દુનિયા તે જીવ અને અજીવ બે તત્વોની બનેલી છે. જડ ચેતનાત્મક વિશ્વ છે. જડ ને ચેતનમય આખું વિશ્વ છે. ચેતન એવો આત્મા અને જે પૂતગલ દ્રવ્યો આપણે રૂપી દ્રવ્ય આપણા નજર સમક્ષ જે કંઈ પણ દેખાય છે એ બધું જ પૂતગલ દ્રવ્ય છે. જડ, જીવ અને અજીવનું આ બનેલું આખું વિશ્વ છે એમ શ્રી જિનેશ્વર ભગવાન જણાવે છે. તેમાં મૂળ દ્રવ્ય 6 છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાળ દ્રવ્ય ને આકાશ દ્રવ્ય. એ સર્વ પોતપોતાની શાશ્વત સત્તામાં રહેલ છે એમ જાણ. દરેક જીવ જીવમાં છે, ચેતન ચેતનના ગુણોમાં છે, પૂતગલ પૂતગલના ધર્મોમાં રમે, ધર્માસ્તિક અધર્માસ્તિક, આકાશ કાળ દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે. કોઈ પોતાનો સ્વભાવ મૂકીને કદી પર ભાવ રૂપે થાય નહીં એવો નિયમ છે. જીવય જીવ રૂપ વિશ્વયા સમજાવે જીન ભૂપ મૂળ દ્રવ્ય ષટ જાણવા શાશ્વત નિજ નિજ રૂપ. જીવ અજીવ રૂપ વિશ્વ, આખું વિશ્વ જીવ ને અજીવ સ્વરૂપે છે. સમજાવે જીન ભૂપ, જીનોમાં ભૂપ, સમ્યક દ્રષ્ટિ પણ જીન કહેવાય.
દેશવીરતી જીન, સર્વવીરતી જીન, એમાં પણ જીન ભૂપ રાજા સમાન એવા જીનેશ્વર ભગવાન આ તત્વોનું સ્વરૂપ સમજાવે છે. જીવ અજીવ રૂપ વિશ્વ સમજાવે જીન ભૂપ, મૂળ દ્રવ્ય ષટ જાણવા, આખા વિશ્વમાં મૂળ 6 દ્રવ્યો જાણવા, શાશ્વત નિજ નિજ રૂપ, બધા પોતપોતાના રૂપ એટલે સ્વભાવમાં જ શાશ્વતપણે રહેલા છે. એટલે મૂળ સ્વરૂપે છે દ્રવ્યોમાંની કોઈ પણ દ્રવ્યનો કદી પણ નાશ થતો નથી. જેમ જીવ અવિનાશી છે તેમ પૂતગલ પણ અવિનાશી છે. પૂતગલ પરમાણુનો પણ કોઈ કાળે નાશ નથી પરમાણુનો. તેમ પ્રદેશનો પણ નાશ નથી, પરમાણુનો પણ નાશ નથી. હવે આગળની ગાથામાં 5મીમાં પહેલા જીવ દ્રવ્યના સ્વરૂપનું વર્ણન કરે છે. જીવ જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત, લક્ષણ જીવનું જ્ઞાન જો શુદ્ધ જીવ ભગવંત. જીવ જાતિ તો એક છે એટલે 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય તે ચૈતન્ય જાતિનું છે. જ્ઞાન ચેતના, દર્શન ચેતના એ જીવની જાતિ, અને જગતમાં રહેલ સર્વ જીવો એ જ પ્રકારે ચૈતન્ય જાતિના છે. બધા જીવો ચૈતન્ય જાતિના છે, છતાં પ્રત્યેક જીવનું અસ્તિત્વ સત્તા અપેક્ષાએ જોતા ભિન્ન ભિન્ન છે. પ્રત્યેક જીવની સત્તા તે સ્વતંત્ર છે, દરેક જીવ ભિન્ન છે, જુદા છે. અને સંખ્યા અપેક્ષાએ જોઈએ તો તે જીવો અનંત છે. જીવોની સંખ્યા કેટલી? અનંત છે. જાતિ અપેક્ષા એક, સંખ્યા અપેક્ષા અનંત, અને સત્તા અપેક્ષાએ ભિન્ન ભિન્ન. જીવ જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત, લક્ષણ જીવનું જ્ઞાન જો. અને જીવોનું લક્ષણ શું? જ્ઞાન. જે જાણજાણ કરે, જોજો કરે તે જીવ, અને જે કદી જાણી ન શકે, જોઈ ન શકે તે અજીવ. જીવ લક્ષણ જીવનું જ્ઞાન જો, અને શુદ્ધ જીવ ભગવંત. એટલે જીવોનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા અરૂપી એવા જીવની ઓળખાણ થાય છે. અને ભગવાન છે તે સર્વ કર્મ મળતી રહિત શુદ્ધ જીવનો પ્રકાર છે. ભગવાન કેવા? શુદ્ધ જીવ, સંપૂર્ણ કર્મ મળતી રહિત શુદ્ધ પરમાત્મા છે. તે જ ભગવાન છે. જીવ જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત, જીવ લક્ષણ જીવનું જ્ઞાન જો શુદ્ધ જીવ ભગવંત. જીવ જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત, લક્ષણ જીવનું જ્ઞાન જો, અને શુદ્ધ જીવ ભગવંત. 34મો પાઠ નવ તત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ. નવે તત્વો પ્રત્યેક પ્રાણીને જાણવા અત્યંત આવશ્યક છે. કેમ કે પોતે નવ તત્વોમાંનું કયું તત્વ છે? જીવ તત્વ છે. એનું એને ભાન નથી. માટે સંક્ષેપમાં આપણા સ્વરૂપનું ભાન કરાવવા માટે આ જ્ઞાનીઓ ઉપદેશ આપે છે. તેની આપણે કાલે 5 ગાથાઓ કરેલી, આજે 6ઠ્ઠી ગાથા. શુદ્ધ અશુદ્ધ જીવો વિશે નાન નિરંતર દેખા, જીવ વિના જડશે નહીં જ્ઞાન કિરણ ની રેખા. શુદ્ધ અશુદ્ધ જીવો વિશે જ્ઞાન નિરંતર દેખા, જીવ વિના જડશે નહીં જ્ઞાન કિરણ ની રેખા. શુદ્ધ કે અશુદ્ધ જીવ હોય, સંપૂર્ણ શુદ્ધ જીવ સિદ્ધાત્મા છે. અશુદ્ધ જીવ સંસારી છે, જે કર્મથી મલિન છે તે અશુદ્ધ જીવ કહેવાય. આપણે બધા અશુદ્ધ જીવો છીએ. શુદ્ધ અશુદ્ધ જીવો વિશે જ્ઞાન નિરંતર દેખ. જ્ઞાન જે આત્માનો ગુણ છે તે તો શુદ્ધ જીવ હોય કે અશુદ્ધ જીવ હોય, એ જ્ઞાન ગુણ તો એમાં કદી જાય નહીં. જાણવા દેખવા પણ એ આત્માનો જે સ્વભાવ છે એ તો સિદ્ધ ભગવાનમાં પણ એ વિદ્યમાન છે, અને અશુદ્ધ જીવ આપણા જેવામાં પણ વિદ્યમાન છે. શુદ્ધ એટલે મુક્ત જીવ, અશુદ્ધ એટલે સંસારી જીવોમાં જ્ઞાન ગુણ નિરંતર વિદ્યમાન દેખાય છે. તથા જીવ વિના જડશે નહીં જ્ઞાન કિરણની રેખ. જીવ વિના એ જ્ઞાન ગુણના કિરણની રેખા
બીજા કોઈ દ્રવ્યમાં શોધતા પણ મળી શકશે નહીં. જગતમાં 6 દ્રવ્યો છે, એના અનેક પર્યાયો, અનંત પર્યાયો છે, ભિન્ન ભિન્ન પ્રકારે. એ બધામાં ગમે તે શોધ કરો, પણ જ્ઞાન જે ગુણ છે એ તો જીવ દ્રવ્ય વિના બીજા કોઈ દ્રવ્યમાં જડશે નહીં, છે જ નહીં. બીજા આત્મા સિવાયના 5 દ્રવ્યો અજીવ છે, એટલે જીવ વિના જડશે નહીં. શું? જ્ઞાન કિરણની રેખ. એટલે જ્ઞાન એ જીવનો વિશેષ ગુણ છે, અસાધારણ ગુણ છે. માટે જ્ઞાન ગુણના કિરણની રેખા તે બીજા આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં શોધતા પણ મળી શકશે નહીં. શુદ્ધ અશુદ્ધ જીવો વિશે જ્ઞાન નિરંતર દેખા, જીવ વિના જડશે નહીં જ્ઞાન કિરણની રેખા. કર્મોના સંબંધના કારણે જીવ અશુદ્ધ જણાય છે. જીવ તો મૂળ સ્વરૂપે શુદ્ધ જ છે, પણ કર્મોના સંબંધને લઈને તે અશુદ્ધ થયો છે. કર્મ તણા સંબંધથી જીવ અશુદ્ધ જણાયા, તત્વોની શ્રદ્ધા થઈ કર્મ કલંક હણાય. કર્મ તણા સંબંધથી જીવ અશુદ્ધ જણાય. આપણો આત્મા જો શુદ્ધ જ હોય સ્વભાવે, તો એ અશુદ્ધ કેમ થઈ ગયો? તો કે એના આદિથી કર્મના સંબંધને લઈને અશુદ્ધ જણાય છે નહીં, જણાય છે એના સંગથી. એમ કે કપડું મેલું થઈ ગયું, કાલું કોલસા જેવું, પણ એ છે નહીં. પણ હવે એના ઉપર મેલ એટલો બધો ચડી ગયો છે કે કોલસા જેવું લાગે છે. પણ મેલ અને કપડું જુદું છે. મેલને સાબુથી ધોઈને કાઢી નાખે તો કપડાની સફેદાઈ બહાર આવે. તે આમ આત્માની શુદ્ધતા કર્મ મળને જો હટાડી દે, નાશ કરી દે, તો આત્મા શુદ્ધ પરમાત્મા જેવો બહાર આવે. કર્મ તણા સંબંધથી જીવય શુદ્ધ જણાયા. કર્મ સંગ જીવ મૂઢ है, पावे नाना रूप कर्म रूप मल के सुधे चेतन सिद्ध स्वरूप. कर्म संग जीव मूढ़ है. आ जीव मूढ़ केम बनी गयो? कर्मोना संगे. पावे नाना रूप, अनेक प्रकारना हाथी घोड़ा के बળદ કે એકંદરી બેંદરી યોનિઓમાં આ જીવ કેમ રૂપ ધારણ કરે? નાના પાવે નાના રૂપ કર્મના કારણે. અને કર્મ રૂપ મલ કે ટળે. આ કર્મરૂપ જે મળ છે ટળી જાય તો ચેતન સિદ્ધ સ્વરૂપ. આ ચેતન છે તો સિદ્ધ સ્વરૂપ છે. સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે તે જ આપણું સ્વરૂપ છે. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થા. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એમ કર્મતણા સંબંધથી જીવ અશુદ્ધ જણાય, તત્વોની શ્રદ્ધા થઈ કર્મ કલંક હણાય. આ જીવ આદિ જીવ અજીવ આશ્રમ સમર બંધ મોક્ષ નિર્જરા પાપ પુણ્ય, આ નવે તત્વોનું શ્રદ્ધાન થવાથી પોતાના કર્મ કલંક નાશ પામે છે. કેમ કે એ નવ તત્વો વડે એને ભાન થાય છે. શું ભાન થાય? કે આ મારો જીવ છે તે બધા કર્મોથી જુદો છે. जीव जुदा, पुद्गल जुदा, यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी यही का विस्तार. जीव जुदो छे, पुद्गल कर्म जुदा छे. आ बेने समझावा माटे ज आ बधो विस्तार करवामां आवे छे शास्त्रोनो. जीव जुदा, पुद्गल जुदा, यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी यही का विस्तार. बीजो बधो जे व्याख्यान करवामां आवे छे शास्त्रोमां आ जीव अजीवने समजाववा माटे ज छे. पोते पोताना भानने भूली गयो छे, पोतानुं भान भूलाई गयुं छे, ते समजाववा माटे शास्त्रो छे. हवे अहींया बीजुं तत्व जे पुद्गल द्रव्य छे एनी वात करे छे. એટલે આત્મા સિવાય અજીવ 5 પ્રકારના છે. અજીવ દ્રવ્યના 5 ભેદ છે તે સમજાવે છે. અજીવ 5 પ્રકારના પુદ્ગલ પરિચિત નિત્ય, સ્પર્શ રૂપ રસ ગંધ ગુણ શબ્દો સ્કંદ નિત્ય. વિશ્વમાં રહેલ અજીવ તત્વો 5 પ્રકારના છે આ જગતમાં. તેમાં પહેલું અજીવ તત્વ પુદ્ગલ છે. તે તો જીવને નિત્ય પરિચિત છે. આપણને જે નજરે દેખાય તે બધું પુદ્ગલ. કેમ કે રૂપી દ્રવ્ય એક પુદ્ગલ જ છે. તે જીવને નિત્ય પરિચિત છે. સ્પર્શ રૂપ રસ અને ગંધ એ તેના અસાધારણ ગુણો છે. એ બીજામાં નથી, પુદ્ગલમાં જ છે. તથા
શબ્દ છે તે પૂતગલ પરમાણુના સ્કંદથી બને છે અને વિનાશ પામે છે. શબ્દ છે પૂતગલ પરમાણુ ભેગા થાય એટલે અથડાય તે પ્રમાણે શબ્દ બને છે અને પાછો એ વિનાશ પામી જાય છે. એ આત્માનો ગુણ નથી, પણ એક પર્યાય છે. અજીવ 5 પ્રકારના પૂતગલ પરિચિત નિત્ય સ્પર્શ રૂપ રસ ગંધ ગુણ શબ્દો સ્કંધ અનિત્ય. હા હા ચાલ્યો ગયો, અથડાયો અને બસ મટી ગયો. એ પર્યાય, હા એ પર્યાય અથડાયા, અવાજ થયો. હા એ તો આ ઇન્દ્રિયનો ગુણ છે. હા, પણ આ પૂતગલ છે એનો તો આનો એક ગુણ નથી. પૂતગલ તો આવ્યા, અથડાયો, અવાજ થયો ને બસ કરી ગયો. જ્યારે સ્પર્શ રૂપ રસગંધ એ તો દરેક પરમાણુમાં હોય જ છે, પ્રત્યેક પૂતગલના પરમાણુમાં હોય. હવે આગળની ગાથામાં કે છે એ પૂતગલ દ્રવ્યના પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. તે રૂપી હોવા છતાં ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય એમ નથી. ભલે રૂપી છે દ્રવ્ય, છતાં આપણી આ ચામડાની આંખથી જોઈ શકાય નહીં. તે પૂતગલ પરમાણુમાં સ્નિગ્ધ અને ચીકણાપણાનો તથા વૃક્ષ અને લુખાપણાનો ગુણ હોવાથી તે એકબીજામાં પરિણમી અનેક પ્રકારના અણુગણ એટલે સ્કંદ બને છે. એ પરમાણુમાં શું છે? ચીકણાપણું છે અને લુખાપણું છે. એકમાં લુખાપણું હોય, એકમાં ચીકણાપણું હોય તો જ ચોટે. બે ચીકણા હોય તો નહીં ચોટે. એવી પૂતગલનો સ્વભાવ હોવાથી ચીકણા અને વૃક્ષપણાનો, તેથી એ બે એકબીજામાં પરિણમીને અનેક પ્રકારના સ્કંદ બને છે. બે પરમાણુનો સ્કંદ, ત્રણનો યાવત સંખ્યાત અને અનંત સ્કંદો બને છે. અનંત પૂતગલ પરમાણુનો જ્યારે સ્કંદ બને ત્યારે જ આપણી દ્રષ્ટિગોચર થાય. નાનામાં નાની વસ્તુ જે આપણને આંખે દેખાય એમાં કેટલા પૂતગલ પરમાણુઓ? અનંત પૂતગલ પરમાણુ છે. ત્યારે જ આપણી આંખે દેખાય નાનામાં નાની વસ્તુ પણ. પૂતગલના પરમાણુ મૂળ ઇન્દ્રિયથી ન ગ્રહાય સ્નિગ્ધ વૃક્ષ ગુણ પરિણમે અણુગણ બહુવિધ થાય. પૂતગલના પરમાણુ મૂળ તો ઇન્દ્રિયથી ન ગ્રહાય, કેવડીઓ જોઈ શકે, આપણે નહીં. સ્નિગ્ધ કે વૃક્ષ ગુણ પરિણમે, એ જે સ્નિગ્ધ ને વૃક્ષ ગુણ પરમાણુના હોવાથી તે એકબીજાને ચોટી જાય. એ અણુગણ, અણુઓના સમૂહો બહુવિધ થાય એટલે સ્કંદો અનેક પ્રકારના બને છે. અને હવે અજીવ દ્રવ્યનો બીજો ભેદ, પહેલો પૂતગલ બતાવ્યો, હવે અજીવ દ્રવ્યનો બીજો ભેદ ધર્માસ્તિકાય છે. તેનું કાર્ય વર્ણવે છે કે જીવ અને પૂતગલ એ બે દ્રવ્યો જ ગતિ કરી શકે. ગતિમાન દ્રવ્યો જીવ અને પૂતગલ છે, બીજા નહીં. બીજા દ્રવ્યો નહીં. વિશ્વમાં ધર્માસ્તિકા નામનું દ્રવ્ય વિદ્યમાન છે, તેથી આ બે દ્રવ્યો ગતિ કરી શકે છે. જેમ જળમાં મત્સ્યો એટલે માછલાઓ ફરે છે, તેમાં તેમને ચાલવામાં ઉદાસીન મદદ કરનાર જળ છે. જીવ જળ ન હોય તો માછલાઓ ગતિ કરી શકે નહીં. તેમ જીવ અને પૂતગલ દ્રવ્યને વિશ્વમાં ગતિ કરવામાં ધર્માસ્તિકા દ્રવ્ય ઉદાસીન સહાયક છે. એના પ્રદેશો છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ, તેમ ધર્માસ્તિકાના પણ અસંખ્યાત પ્રદેશ દરેક ઠેકાણે રહેલા છે. પ્રદેશ એના પ્રદેશ કહેવાય, ધર્માસ્તિકા એના પ્રદેશ કહેવાય. હવે બધે સર્વત્ર છે. આપણે ચાલીએ છીએ, જો અહીંયા જો એ તત્વ નહીં હોય તો આપણે ચાલી ન શકીએ. એ ચલાવે નહીં. માછલીને ચાલવું હોય તો પાણી એને સહાય કરે, પાણી ચલાવે નહીં, પણ એને ચાલવું હોય તો પાણી જોઈએ. તેમ આપણે ચાલવું હોય તો ધર્માસ્તિકા નામનું દ્રવ્ય અહીંયા જોઈએ છે જ સર્વત્ર લોકાકાશમાં, માટે જ ચલાય છે, નહીં તો ચાલી પણ નહીં શકા. અને ચાલે કયા દ્રવ્યો? જીવ અને પૂતગલ જ, એ બે દ્રવ્યો જ ચાલી શકે છે, ગતિમાન છે, બીજા કોઈ નહીં. જીવ પૂતગલ ગતિ કરી શકે ધર્મ દ્રવ્ય જો હોય, જેમ જડે મત્સ્યો ફરે મદદ ઉદાસીન હોય જોય. ઉદાસીન તેમાં ધર્માસ્તિકાય સહાયક છે. હવે આપણે અહીંયા સ્થિતિ કરવી હોય કે ઝાડ જોઈને જે મુસાફર વિશ્રાંતિ લેવા બેસે, પણ અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જો આ વિશ્વમાં નહીં હોય તો ત્યાં બેસી શકે નહીં, એ ચાલતો જ રહે. પણ એવું પણ દ્રવ્ય જગતમાં છે
જેમ કે આપણે અહીંયા બેઠા એવું તત્વ કેવું વિશ્વમાં રહેલું છે આ આકાશમાં કે જેને લઈને અહીંયા બોલેલું એ અવાજ પકડીને અમેરિકા મોકલી શકે, અમેરિકાનું અહીંયા લાવી શકાય, હા ફરી શકે. એમાં તત્વો સર્વત્ર રહેલા છે, ધર્માસ્તિકા અધર્માસ્તિકા વગેરે. જીવ પૂદગલ સ્થિર થાય છે અધર્મ દ્રવ્યની માયા, મદદ ઉદાસીન પામી તે જેમ પથિક લહી છાયા. જીવ પૂદગલ સ્થિર થાય છે. જીવ હોય કે પૂદગલ હોય એ સ્થિતિ કરી શકે, પણ ક્યારે? અધર્મ દ્રવ્યની માય. અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જગતમાં છે માટે મદદ ઉદાસીન કરે. એ ઉદાસીન થાય છે. આપણે અહીંયા સ્થિર થવું હોય તો એ મદદ કરે, પણ એ સ્થિર કરે નહીં. મદદ ઉદાસીન પામી તે જેમ પથિક લઈ જાય, જેમ એની અને પ્રદેશો. પરમાણુ તો એક પૂદગલના છે, બાકી તો પ્રદેશો જ છે બધા. એક પરમાણુનો જ પૂદગલ કહેવાય, બાકી ધર્માસ્તિકાયના પ્રદેશ અને અધર્માસ્તિકાયના પ્રદેશ, જીવના પણ પ્રદેશ, બધાના અસંખ્યાત પ્રદેશ અને કાળનો અણુ છે. દિગંબર પ્રમાણે નિશ્ચય કાલાણુ છે, એ પણ અસંખ્યાત આકાશના પ્રદેશ છે, લોકાકાશના. એના દરેક પ્રદેશ એક એક કાલાણુ રહેલો છે, જે વ્યવહાર કાળમાં સહાયક છે. વ્યવહાર કાળ કયો? આ મિનિટ, ઘડી, ઘંટા, સેકન્ડ વગેરે થાય વ્યવહાર કાળ કહેવાય. દિવસ, મહિના, વર્ષ વગેરે. પણ એમાં પેલો કાળ દ્રવ્ય સહાયક છે. એટલે વસ્તુને પરિણમાવવામાં એ પર્યાયંતર થયા કરે છે, એમાં કાળ દ્રવ્ય સહાયક છે. દ્રવ્ય આ હવે કાળની જ વાત કરે છે. હવે કાળ દ્રવ્યનો, હવે અજીવ દ્રવ્યનો ચોથો ભેદ કાળ. પહેલો પૂદગલ, બીજો ધર્માસ્તિકા, ત્રીજો અધર્માસ્તિકા, ચોથો કાળ. એના વિશે હવે જણાવે છે. દ્રવ્યો ક્ષણ ક્ષણ પરિણમે તેમાં કારણ કાળ, કાળ અણુ ત્રણ લોકમાં પ્રતિ પ્રદેશ નિહાળ. છે દ્રવ્યો જે સમય સમયે પરિણમનશીલ એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે, એ પરિણમન થઈ રહ્યું છે. નવાનું જૂનું, નવાનું વર્તમાનમાં આવે, ભવિષ્ય તે વર્તમાન થાય, વર્તમાન તે ભૂત થાય. કોણ કરે? કાળ દ્રવ્યમાં મદદરૂપ છે. છે દ્રવ્યો સમય સમયે પરિણમન કરે છે, તેમાં પણ કાળ કારણરૂપ છે. કાળ દ્રવ્ય વિશ્વમાં જો ન હોય તો બીજા દ્રવ્યોનું પરિણમન થઈ શકે નહીં. ઉર્ધ્વલોક, દેવલોક વગેરે, અધો, નરકાદી, મધ્યલોકમાં આપણે છીએ. એ ત્રણેય લોકના લોકાકાશના પ્રતિ પ્રદેશે એક એક કાલાણુ રહેલ છે. એમ તું જાણ. તેને નિશ્ચય કાળ કહેવામાં આવે છે. વ્યવહાર કાળના પ્રવર્તનમાં નિશ્ચય કાળ દ્રવ્ય ઉદાસીન સહાયક છે. કાળ અણુ ત્રણ લોકમાં પ્રતિ પ્રદેશ નિહાળ. દ્રવ્યો ક્ષણ ક્ષણ પરિણમે તેમાં કારણ કાળ, કાળ અણુ ત્રણ લોકમાં પ્રતિ પ્રદેશ નિહાળ. હવે પાંચમું અજીવ દ્રવ્ય આકાશ છે, જે સર્વ પદાર્થને અવકાશ આપે, જગ્યા આપે, તેનું નામ છે આકાશ દ્રવ્ય. જે બીજા સર્વ દ્રવ્યોને રહેવા માટે અવકાશ આપે છે તે આકાશ અસ્તિકાય કહેવાય છે. તે આકાશ અનંત પ્રદેશી છે. આકાશ દ્રવ્ય, લોકાકાશ તો સંખ્યાત પ્રદેશી, પણ લોક ને અલોક, અલોકમાં લોક રહેલો છે. એટલે એ આકાશ અસ્તિકાય છે, તેમાં લોકાલોક બે આવી જાય. તે એ આકાશ અસ્તિકાય છે, ના તો અનંત પ્રદેશ છે, અંત નથી એટલા બધા. ઉપરોક્ત પાંચ અજીવ દ્રવ્યો સાથે જીવ દ્રવ્યને જોડતા કુલ 6 દ્રવ્યો વિશ્વમાં વિદ્યમાન છે. એ 6 પોતપોતાની સત્તા ધરાવે છે. 6નું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્ય પોતાની સત્તા કોઈને બીજા સાથે કદી પણ મળી શકે નહીં. એ દ્રવ્યનો સ્વાભાવિક ગુણ છે. સૌને જે અવકાશ દે તે આકાશ અનંત, 5 અજીવ સહ જીવ એ દ્રવ્ય 6 સત્તાવંત. સૌને જે અવકાશ દે, આપણે કહીએ કે આકાશ દેખાય છે તે નહીં. શાસ્ત્રીય ભાષામાં તો જે પદાર્થોને અવકાશ આપે, જગ્યા આપે, તેનું નામ આકાશ દ્રવ્ય છે. એ કેવું છે દ્રવ્ય? એક જ પ્રદેશ, આકાશના એક પ્રદેશે અનંતા જીવ રહી શકે.
એક આકાશના એક પ્રદેશમાં અનંતા જીવ રહી શકે એવો એમાં ગુણ છે. સિદ્ધ ભગવાન તો અનંત કાળથી મોક્ષે જાય છે. હવે અહીંયાથી ગયેલો એ ઠેકાણે હોય, અહીંયાથી અનંત જીવો પૂર્વે મોક્ષે ગયા તો બધા એક જ ઠેકાણે હોય, સિદ્ધમાં જ એક જ ઠેકાણે બધા ભરાઈ ગયા હોય, ગીચ વસ્તી નહીં થઈ જાય? નથી, એવું ત્યાં કઈ છે નહીં. પણ એવો આ આકાશ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે એવા અનંતાનંત હોય તેને સમાવી શકે છે. એનું દ્રષ્ટાંત આપ્યું, જેમ કે એક ઘડામાં આપણે દીવો મૂક્યો તો ઘડા જેટલો પ્રકાશ કરે, પછી એક રૂમમાં મૂકીએ તો રૂમ જેટલો પ્રકાશ ફેલાઈને રહે, પછી આ હોલમાં મૂકીએ તો એટલો ફેલાય, વળી મોટા ચોગાનમાં જઈને મૂકી દે તો એટલો ફેલાઈને રહે. પ્રકાશ એનો એ છે. જેમ આત્માની જે જ્યોતિ છે, આત્મજ્યોતિ અથવા પ્રદેશો એ બીજા એક ઠેકાણે એવા અનંતા રહી શકે છે, એવી શક્તિ એમાં રહેલી છે. તેમ એક દીવાની સાથે એવા 100 દીવા લાવીને મૂકો તો એનો પ્રકાશ સમાય કે નહીં? અહીંયા એક લાંટેણ મૂકો, 2 મૂકો, 50 મૂકો, 100 મૂકો, 1000 મૂકો, બધો પ્રકાશ એમાં સમાઈ જાય. આ જ હોલમાં કે ભાઈ આ તો બહુ વધી ગયો એટલે ફાટીને બહાર નીકળી જાય, એમ નહીં, અહીંયા સમાઈને રહે. તેવી રીતે આત્મજ્યોતિ જે છે આત્માની અનંત આત્મા ભેગા થાય તો એક ઠેકાણે સમાઈને રહી શકે છે. ગીચ વસ્તી ક્યાં થાય? આ શરીર હોય તો. આ બધી ઉપાધિ એની છે. આ નહીં હોય તો કોઈ દુઃખ નથી. શરીર ન હોય તો અહીં દુઃખ નથી, ને સિદ્ધમય દુઃખ નથી, અને શરીર છે ત્યાં સુધી તો બધે જ દુઃખ છે. પછી દેવલોકમાં જાઓ તો ત્યાંય દુઃખ છે, નરકમાં જાઓ તોય દુઃખ છે, કે ઢોર પશુની યોનિમાં જાઓ, શરીર છે તો બધું દુઃખ દુઃખ ને દુઃખ જ છે. એટલે સિદ્ધ અવસ્થા છે સિદ્ધ ભગવંતની, એ પરમ સુખ અવસ્થા છે કે જ્યાં શરીર જ નથી. નહીં તો આપણે સવારથી ઉઠીને એની સેવા કરવી પડે. પહેલા દાંતણ કરો, નહીં તો કે આ દાંત વળી રોગ થઈ જશે, એટલામાં પછી મળ ત્યાગ કરો, પેશાબ પાણી કરો, હવે એને નવડાવો, નહીં તો પાછા વળી કઈ બીજો રોગ થશે, હવે પાછું ખવડાવો, પેટમાંથી બહાર કાઢો, ફરી પાછું ઘાલો, પછી પ્રમાદ થાય ત્યારે હવે એને સુવડાવો, હવે આ વસ્તુઓ ખાવા પીવા છે એટલે ચાલો દુકાને પૈસા ભેગા કરો, વસ્તુ ક્યાંથી આવે? આખી જિંદગી આ શરીરની પંપાળમાં જ જાય છે. જ્યારે એનો સાવ નિવેડો આવશે ત્યારે જ્ઞાનીઓ કે પરમ સુખ પ્રગટશે. હવે આગળ કે છે, સૌને જે અવકાશ દે તે આકાશ અનંત 5 અજીવ સહ જીવ. 5 તો આજીવ દ્રવ્યો એટલે પૂદગલ, ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય, એ 5 થયા. અને છઠ્ઠો જીવ દ્રવ્ય, ચેતન દ્રવ્ય. આ 6 દ્રવ્યો મળીને આખું વિશ્વ છે. આખા વિશ્વમાં શું છે? ત્રણેય લોકમાં બસ આ 6 દ્રવ્યો જ છે. એના પર્યાયો અનંત છે, પણ મૂળ દ્રવ્યો તો 6 છે. સૌને જે અવકાશ દે તે આકાશ અનંત 5 અજીવ સહ જીવ એ દ્રવ્ય 6 સત્તાવંત. આ 6 દ્રવ્યો પોતપોતાની સત્તામાં રહેલા છે, કોઈ કોઈને ભારરૂપ નથી. ધર્માસ્તિકાને ભારરૂપ નથી, કે કાળ દ્રવ્ય કોઈ બીજાને ભારરૂપ નથી. દરેક પોતપોતાના કાર્યમાં પ્રવર્તે છે. જ્યાં જેને જરૂર હોય ત્યાં મદદ આપે છે, નહીં જરૂર હોય તો પોતામાં રહે છે. જેમ કે કાર્મણ વર્ગણાઓ છે, પૌદ્ગલિક છે, એ પણ પોતામાં જ રહે છે. એ આપોઆપ આવી નથી ચોટતી, પણ આપણે જ એને બોલાવીએ છીએ. રાગ દ્વેષ કરીએ કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા રાગ થયો કે આત્માના પ્રદેશોમાં આપણને રાગ થાય. એ વિભાવને લઈને રાગ ઉત્પન્ન થાય છે. એ આત્માનો સ્વભાવ નથી, પૂદગલનો નથી, બેના ભેગા થવાથી થાય છે. એ જ્યારે રાગ પ્રગટે ત્યારે આત્માના પ્રદેશો જે સંખ્યાત એ આમ ધ્રુજે છે, કંપાયમાન થાય કે તેના જ પાસે રહેલી કાર્મણ વર્ગણાઓ એને ચોંટી જાય છે. એ કંપાયમાન ન થાય તો નહીં ચોંટે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ કે લોહ ચુંબકનું લોઢા પાસે લાવવું તો એ ખેંચી જ લે. લોહ ચુંબકને ખેંચવાનો ગુણ છે અને લોખંડને ખેંચાવાનો ગુણ છે. એવી રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ આ જીવને કર્મનો રહેલો છે. કાર્મણ વર્ગણાઓ એ રાગ કરે, મોહ કરે કે સ્પંદન થાય, એ ખેંચી લે છે કાર્મણ વર્ગણાઓને. એ અમુક કાળ સુધી સત્તામાં રહે, પછી ઉદયાવનીમાં આવે, એ આમ જ્ઞાન ધ્યાનથી ખેરવી નાખે તો ઠીક, નહીં તો પછી ઉદયમાં આવે, સાતા આપે છે. એ પણ બે વેદની છે. અને એમાં ભોગવતા ફરી નવા જીવો કર્મ બાંધે, ફરી રજડે છે. આવો અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. માટે આ તત્વોનું સ્વરૂપ જાણવું જરૂરી છે કે જેથી આ સર્વકાળની ઉપાધિ સર્વકાળને માટે નાશ કરી શકાય છે.
હું કોણ છું પહેલા એ જાણવા કહ્યું. પછી હું જેને માનું છું એ શરીર, એ પર છે, પૂદગલ છે, અજીવ તત્વ છે, એ પણ સાથે જાણવું પડશે. એટલે જીવ, અજીવ, આશ્રવ કેવી રીતે થયો, સંવર કેવી રીતે થાય, બંધ શું છે, મોક્ષ શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, નિર્જરા શું છે, એ નવે તત્વને જાણવા અત્યંત જરૂરી છે. તો જ આ જીવ સર્વ દુઃખોથી મુક્ત